હેલો વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 1 નું આપણે જેડબલ્યુ અને નીટ કુલમના નિયમ સુધી જોઈએ. તો ઇનિશિયલથી આપણે સ્ટાર્ટ કરીએ, જે આપણે ચેપ્ટર લીધું હતું ત્યાંથી. તો પહેલાં આપણે જે પણ વિદ્યુતભારના પ્રેરણ ઉપરથી જે ક્વેશ્ચન પૂછાતા હોય એ આપણે જોઈ લઈએ. થોડા ઘણા આપણે લેક્ચરની સાથે પણ જોયા હતા, પણ એડવાન્સ થોડાક જોઈએ આપણે. ઓકે, તો અલગ અલગ ક્વેશ્ચન તમારે લખતા જવાના છે વ્યવસ્થિત. પહેલો ક્વેશ્ચન આ રીતે પૂછાય તો તમને ખ્યાલ જ છે કે બે સમાન ગોળાઓ છે. ધ્યાન આપજો, કેવા ગોળા તમારે ક્વેશ્ચન એના બનાવતા જવાના છે. બે સમાન ગોળાઓ જેની ત્રિજ્યા અને દળ સમાન છે, મટીરિયલ પણ કેવું સમાન. માનો કે એક ગોળા ઉપર ક્યુ હોય અને એક ગોળા ઉપર 3q/2 હોય. આ બંને ગોળાઓને સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડતા બંને ઉપર કેટલો વિદ્યુતભાર થઈ જાય. ઓકે, ક્વેશ્ચન શું છે કે બે ગોળાઓ છે, એકમાં ક્યુ અને એકમાં 3q/2. બંનેના સંપર્કમાં લઈ આવીને છૂટા પાડતા કેટલો વિદ્યુતભાર થઈ જાય. તો સંપર્કમાં લઈ આવો તો કુલ વિદ્યુતભાર પહેલાં ગણવાનો. તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે એના અડધા થાય ટૂંકમાં. તો કુલ વિદ્યુતભાર q + 3q/2 એટલે 5q/2 કુલ વિદ્યુતભાર થાય. એના અડધા થઈ જશે એટલે આ ગોળા ઉપર કેટલો આવશે? આનો અડધો કેટલો? 5q/4. અને આ ગોળાનો પણ કેટલો થાય? 5q/4. તો આ પ્રકારના ક્વેશ્ચન આરામથી આપણે આવડે, જે પ્રેક્ટિસ આપણે લેક્ચર સાથે પણ કરી હતી. પણ જો બે ગોળા અસમાન હોય, બે ગોળા અસમાન હોય મીન્સ એક ગોળો છે એની ત્રિજ્યા માનો કે r1 છે, માનો કે બીજો ગોળો છે એની ત્રિજ્યા r2 છે. આ ગોળા ઉપર વિદ્યુતભાર q છે અને આના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. તો બંનેને આપણે સંપર્કમાં લઈ આવી અને છૂટા પડીએ તો કેટલો વિદ્યુતભાર થઈ જાય. માનો કે આના ઉપર q1 થઈ જાય, આના ઉપર q2 થઈ જાય. ધ્યાન આપજો, સંપર્કમાં લઈ આવી અને છૂટા પડીએ તો દાખલા કે આના ઉપર q1 થઈ જાય, આના ઉપર q2 થઈ જાય. તો એનું સૂત્ર યાદ રાખવાનું છે કે ગોળા એક ઉપર વિદ્યુતભાર q1 બરાબર qr2/r1 + r2 થશે. જે q એટલે ધ્યાન આપજો બેનો કુલ વિદ્યુતભાર. q ઉપર 0 એટલે કેટલો થાય? q. અને આના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો આવશે? તો q2 બરાબર q, અહીં q1 તો અહીં r1 આવશે. ધ્યાન આપજો. અને અહીં q2 તો અહીં શું આવશે? r2 ના છેદમાં શું આવશે? r1 + r2. તો આ રીતે આરામથી વિદ્યુતભાર તમે મેળવી શકો. આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. આ સૂત્રની સાબિતી આપણે ચેપ્ટર નંબર 2 માં ઓલરેડી જોવાના છે. અત્યારે આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે. ઓકે, આના ઉપરથી એક ક્વેશ્ચન જોઈએ આપણે. માનો કે એક ગોળો છે ને એક ત્રિજ્યા 1 મીટર છે. એના ઉપર રહેલો વિદ્યુતભાર માનો કે 2 માઇક્રોકુલમ છે અને એક ગોળો છે એની ત્રિજ્યા 3 મીટર છે. ધ્યાન આપજો, એના ઉપર રહેલો વિદ્યુતભાર 5 માઇક્રોકુલમ છે. બંનેને સંપર્કમાં લઈ આવી અને છૂટા પડતા કેટલો વિદ્યુતભાર થશે. તમારે રકમ લખવાની છે, લખાવતો જાઓ કે બે ગોળા ઉપર વિદ્યુતભાર અનુક્રમે 2 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ છે. તેની ત્રિજ્યા અનુક્રમે 1 મીટર અને કેટલી છે? 3 મીટર છે. જો બંનેને સંપર્કમાં લઈ આવી અને છૂટા પડીએ તો બંનેમાં વિદ્યુતભાર ગણો. તો બંનેમાં વિદ્યુતભાર દાખલા કે q1 થાય અને q2 થાય તો આપણે ગણવાનો છે. રકમ તમારે વિદ્યાર્થી મિત્રો લખતી જવાની છે. ઓકે, તો q1 બરાબર સૂત્ર ખ્યાલ છે, કેટલું થાય? તો કે qr1/r1 + r2. અને q2 બરાબર આપણે ખ્યાલ છે qr2/r1 + r2. સૂત્ર યાદ રાખવું સિમ્પલ છે. q/r1 + r2 સેમ છે. જો q1 હોય તો r1 આવે, q2 હોય તો r2 આવે. ઓકે, હવે q એટલે કુલ વિદ્યુતભાર. ધ્યાન આપજો, તો બેનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? 2 + 5 કેટલો થાય? 7 માઇક્રોકુલમ. ધ્યાન આપજો, q એટલે કુલ વિદ્યુતભાર કેટલો છે? 7 માઇક્રોકુલમ. એટલે 7
માઇક્રો એટલે 10⁻6. R1 એટલે તો કે આ R1 છે અને ત્રિજ્યા R2 1 મીટર આપી છેદમાં 1 + 3 એટલે કેટલું થાય 4 એટલે 7/4 10⁻6 એટલે કેટલું લખાય માઇક્રો કુલમ. તો આવી ગયો આપણો Q1. એવી રીતે Q2 Q એટલે 7 × 10⁻6 લખવું હોય તો R2 એટલે 3 છેદમાં 1 + 3 4 એટલે 7 તેરી 21/4 માઇક્રો કુલમ. આવી રીતે સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડો તો ગોળા 1 ઉપર કેટલો આવશે 7/4 અને ગોળા 2 ઉપર 21/4 આવશે. તો આ પ્રકારના બેઝિક ક્વેશ્ચનો આમાંથી પૂછાતા હોય. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે આપણે વિદ્યુતભારનું પ્રેરણ જોયું હતું. ઉદાહરણ નંબર 2 યાદ કરજો. આ એક અવાહક સ્ટેન્ડ ઉપર આવી રીતે ધાતુનો ગોળો મૂક્યો અથવા તો કોઈ પણ મટીરિયલ અલગ અલગ હોઈ શકે. ધ્યાન આપજો. આ રબરનો પણ હોય, કાચનો પણ હોય, ઇવન એલ્યુમિનિયમ પણ હોય, કોપર પણ હોય, લોખંડ પણ હોય. આ ગોળો અલગ અલગ મટીરિયલ નો હોય. બધા મટીરિયલનો ડાયલેક્ટ્રિક અચળાંક કેવો હોય અલગ અલગ હોય. જ્યાં કે એટલે શું છે તો કે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. એ બધાનો કેવો હશે અલગ અલગ. હવે શું કરવાનું છે ધ્યાન આપજો. કઈ રીતના ક્વેશ્ચન પૂછાય આપણે ખ્યાલ છે કે આના ઉપર સંપર્ક વગર, ધ્યાન આપજો, આપણે રીત છે સંપર્ક વગર વિદ્યુતભારનું પ્રેરણ કર્યું હતું. માનો કે આને આપણે ધન વિદ્યુતભારિત કરવું હોય તો આખી રીત આપણે યાદ છે. એ રીત તમારે હું કરાવતો નથી. સંપર્ક વગરની રીત છે એ જોઈ લેજો. આના ઉપર -Q લઈ આવવું હોય તો આ ખબર છે આપણે ઋણ વિદ્યુતભારિત સળિયો લઈ આવવો પડે પ્લાસ્ટિકનો. કેનો છે પણ યાદ રાખવાની જરૂર નથી. પ્લાસ્ટિકનો સળિયો લઈ આવવો પડે. હવે આના ઉપર કેટલો વિદ્યુતભાર આવે? જેટલો ઋણ છે એટલો ધન આવે. માનો કે આના ઉપર -Q હોય તો આના ઉપર +Q આવે તો કે એટલો આવે નહીં. એ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરે. ધ્યાન આપજો. આમાં વિદ્યુતભાર જે પ્રેરિત થાય આમાં -Q હોય તો આમાં +Q આવે કેટલો આવે એ કોના ઉપર ડિસાઇડ થાય તો કે આ મટીરિયલ ઉપર. અને એના ઉપર જે વિદ્યુતભાર માનો કે Qs આવે કેટલો આવે ગોળા ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર. ગોળા પર પ્રેરિત થતો વિદ્યુતભાર Qs હોય તો ધ્યાન આપજો. Qs નું સૂત્ર આપી દઉં તમને. Qs બરાબર આના ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર કેટલો હોય તો કે Q, જેના વડે આપણે પ્રેરિત કરીએ ને સળિયા વડે, એના ઉપર રહેલો વિદ્યુતભાર Q +, કાં તો એ પ્લસ હોય કાં તો માઇનસ હોય. કૌંસમાં શું થાય 1 - 1/K. આ કેપિટલ K છે ધ્યાન આપજો. જ્યાં K એટલે શું છે તો કે આ જે છે ને ગોળા અથવા જે પણ મટીરિયલ હોય ગોળાનો ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. તો અલગ અલગ ગોળા માટે આ ડાયઇલેક્ટ્રિક અચળાંક કેવો હોય અલગ અલગ હોય. એ પ્રમાણે વિદ્યુતભાર પ્રેરિત થાય. હવે તમારે પ્લસ મૂકવું કે માઇનસ? તો જો આના ઉપર માઇનસ હોય તો અહીંયા પ્લસ આવે, અહીંયા પ્લસ હોય તો આના ઉપર માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે. ખ્યાલ આવ્યો તમને? તો આ એક ઉદાહરણ આપી દઈએ. માનો કે આ સળિયા ઉપર વિદ્યુતભાર એ 10 માઇક્રોકુલમ છે. ધ્યાન આપજો. તો આ એક ગોળો છે જે રબરનો છે અને રબર માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક કહી દઉં કે માનો કે 3 છે. તો આ રબરના ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય? તો આપણે સૂત્ર લખીએ. આપણે ખબર છે કે રબરના ગોળા ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર Q ડેશ બરાબર શું આવશે તો કે પ્લસ આવશે. કેમ કે આના ઉપર વિદ્યુતભાર કેવો આ ઋણ છે એટલે અહીં ધન આવશે. એટલે શું આવશે પ્લસ Q કૌંસમાં 1 - 1/K. આ Q કેટલો છે તો કે 10 લેવાનું થાય. ધ્યાન આપજો. અહીંયા આ માઇનસ નથી લેવાનું. ખ્યાલ આવ્યો તમને? આના ઉપર Q ડેશ કેવો થાય પ્લસ થાય.
એટલે 10 કૌંસમાં 1 માઇનસ 1/3 કે તમને આપેલ છે 3 એટલે 10 ઇન્ટુ કેટલું આવશે 2/3 એટલે એના ઉપર વિદ્યુતભાર કેટલો આવશે 20/3 આ ખ્યાલ છે માઇક્રોમાં છે એટલે માઇક્રો કુલમ સંજ્ઞા કઈ લેવી તો ખબર પડી જાય આના ઉપર ઋણ હોય તો આના ઉપર ધન થાય આના ઉપર ધન હોય તો આના ઉપર ઋણ થાય તો એમાં આપણે વાંધો નથી તો આ રીતે વિદ્યુતભાર તમે કેટલો પ્રેરિત થાય એ મેળવી શકો હવે માનો કે આ ધાતુનો હોય કેનો હોય ધાતુનો તો ધ્યાન આપજો અહીંયા ધાતુનો ગોળો હોય તો Q બરાબર Q કૌંસમાં 1 માઇનસ 1/k આ Q કેટલો છે 10 હવે ધાતુ માટે K છે ને એ અનંત હોય ધાતુ માટે ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો હોય અનંત હોય માટે 1/, અનંત બરાબર કેટલો આવશે 0 1/, અનંત બરાબર કેટલો થાય 0 તો ધાતુ હોય ને તો જેટલો અહીં ઋણ હોય ને એટલો ધન પ્રેરિત થઈ જાય ધાતુ ઉપર કારણ કે ધાતુમાં મુક્ત શું હોય ઇલેક્ટ્રોન હોય એટલે આરામથી જેટલો ઋણ છે એટલો ધન પ્રેરિત થઈ શકે તો આવી રીતે અલગ અલગ મટીરિયલ માટે આ પ્રેરિત થતો વિદ્યુતભાર કેવો હશે અલગ અને આ સૂત્ર ઉપરથી ગણી શકાય તો આ થઈ ગયો એનો કોન્સેપ્ટ એના આધારિત એના એક્ઝામ્પલ ઓકે હવે આગળ વધીએ આપણે વિદ્યુતભારના પ્રેરણ ઉપરથી આવી એમસીક્યુ પૂછાય આનાથી અલગ એમાંથી એમસીક્યુ આવશે નહીં હવે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની તો પ્રેક્ટિસ મેં ઓલરેડી તમને કરાવી દીધી તો પણ હજી તમને એમ થાય તો એકાદી એમસીક્યુ કરાવી દો વિદ્યુતભારનું પ્રેરણ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ મેં ઓલરેડી આની એમસીક્યુ તમને બોર્ડના લેક્ચરમાં કરાવેલી જ છે પણ એકાદી બે જોઈ લે હજી આપણે ખ્યાલ છે કે વિદ્યુતભાર હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય એટલે Q બરાબર કેટલું થાય આપણે એની આમાં બે પ્રકારની જે એમસીક્યુ પૂછાય એન આપી દઈ તો Q મળી જાય Q આપી દઈ તો એન મળી જાય તમને એમ કહી કે કોઈ પદાર્થ ઉપર -1 કુલમ જેટલો વિદ્યુતભાર છે તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે કોઈ પદાર્થ પર કેટલો -1 કુલમ જેટલો વિદ્યુતભાર છે તો એને કારણે કેટલા ઇલેક્ટ્રોનની એમાં સંખ્યા હશે 1 કુલમ વિદ્યુતભારને કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો આપણે ખબર છે Q બરાબર કેટલું થાય એની n બરાબર શું થાય તો કે Q/E એટલે કે -1/E એટલે ખ્યાલ છે 1.6 × 10⁻⁹ જે ઋણ હોય માઇનસ કેવું થઈ જાય પ્લસ કેમ કે સંખ્યા હંમેશા આપણે કેવી હોય ધન હોય ધ્યાન આપજો એટલે 1/1.6 કેલ્સીથી તમે કરો બધા પાસે કેલ્સી છે જ કેટલો આવશે તો કે 0.625 1/1.6 ગુણ્યા કેટલી આવશે 10 ઉપર +19 એટલે 6.25 ગુણ્યા 10 કેટલી 18 આટલા ઇલેક્ટ્રોન ટૂંકમાં ભેગા થાય તો કેટલો વિદ્યુતભાર બનશે -1 કુલમ બનશે આવી રીતે વિદ્યુતભાર આપી દે તો તમને ઇલેક્ટ્રોન અથવા તો ધન વિદ્યુતભાર આપી દે તો પ્રોટોનની સંખ્યા આરામથી મળે હવે તમને આમ કહી કોઈ ધાતુની પ્લેટ છે તમને એમ કહે કે આમાંથી 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યા તો ધાતુ ઉપર રહેલો વિદ્યુતભાર ગણો શું કીધું કોઈ એક ધાતુની પ્લેટ ઉપરથી ઘર્ષણ દ્વારા 10⁻19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે રકમ બધાએ લખવાની છે મેં તમને પહેલાં કીધેલું છે ધાતુની પ્લેટ ઉપરથી 10⁻19 જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર ગણો ક્વેશ્ચન લખવાનો છે આપણે બુક જ્યારે અહીં જમા કરવા આવીએ અને દેખાડવા આવીએ હોમવર્ક ત્યારે બધાએ રકમ લખેલી હોવી જોઈએ ઓકે તો ધાતુની પ્લેટ ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર ગણો હવે ઇલેક્ટ્રોન દૂર કરો તો આમાં કેવો વિદ્યુતભાર પ્રેરિત થાય કોમન સેન્સ ધન વિદ્યુતભાર પ્રેરિત થાય અને કેટલા પ્રોટોન આમાં આવે તો કે n બરાબર જેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા હોય એટલા પ્રોટોન આવે તો પ્રોટોનની સંખ્યા પણ કેટલી થાય 10⁻19 થશે કે જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો એટલા સામે પ્રોટોન પેદા થાય તો ધાતુની પ્લેટ ઉપર પ્રોટોન કેટલા છે તો કે 10⁻19 તો વિદ્યુતભાર કેટલો થાય તો કે Q બરાબર એની
કેટલા પ્રોટોન છે આપણી પાસે? 10⁻19 ઇન્ટુ 1.6 ગુણ્યા 10⁻19 1 થઈ જાય તો 1.6 પ્લસ 1.6 કુલમ. તો આવી રીતે પ્લેટ ઉપર પ્રેરિત થતો વિદ્યુતભાર ધન હોય, કારણ કે ઇલેક્ટ્રોન દૂર કર્યા એટલે. ખ્યાલ આવ્યો? પ્રોટોન દૂર ના થાય, પ્રોટોન ઉમેરી શકાય, બરાબર? તો ક્યારેય પણ એમ નહીં કે પ્રોટોન દૂર થાય, કે હંમેશા ઇલેક્ટ્રોન જ દૂર થાય. તમને એમ કહે કે ધાતુની પ્લેટ ઉપર 10⁻19 ઇલેક્ટ્રોન આવે તો વિદ્યુતભાર કેવો આવશે? માઇનસ આવે. ખ્યાલ આવ્યો? તમને એમ કહે કે આ ધાતુની પ્લેટ ઉપર 10⁻19 ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો કેટલો વિદ્યુતભાર થાય? તો કે ક્યુ બરાબર કેટલું થાય? એની, અને એન એટલે 10⁻19 અને ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે -1.6 ગુણ્યા 10⁻−19. તો જવાબ કેટલો આવશે? -1.6 કુલમ. ક્યારે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો? ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો વિદ્યુતભાર ધન આવશે, ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો વિદ્યુતભાર ઋણ આવશે. તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, તો આ થઈ ગયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. બે ટાઈપના જ આમાં ક્વેશ્ચન પૂછાય. ક્યારે તમને એવોગેડ્રો આંકનો ઉપયોગ કરી અને પૂછી શકે, જે તમને મેં એક્ઝામ્પલ આપેલું જ છે કે 1 કિલો લોખંડમાં ઋણ વિદ્યુતભારને કારણે સંખ્યા કેટલી. પછી તમારું ઉદાહરણ 1 કે 250 ગ્રામ પાણીમાં ધન વિદ્યુતભાર એટલે કે પ્રોટોનને કારણે વિદ્યુતભાર કેટલો હોય. તો આવા બધા ક્વેશ્ચનો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ ઉપરથી પૂછાઈ શકે. ઓકે, હવે આગળ જોઈએ. હવે વિદ્યુતભારના સંરક્ષણ ઉપરથી ખાસ ગણતરી ટાઈપના પૂછાતા નથી. જે પણ થિયરી છે એ સમજીને કરી હશે તો એના ઉપરથી કોઈ પણ પૂછાશે તો આરામથી તમને આવડશે. હવે ડાયરેક્ટ આપણે કોના તરફ મૂવ કરીએ? સંરક્ષણ પછી આવે છે આપણે કુલમનો નિયમ. તો કુલમના નિયમ આધારિત હવે આપણે જોઈ લઈએ, જે ઘણા બધા ક્વેશ્ચનો છે કુલમના નિયમ આધારિત. ઓકે, આપણે ખબર છે કુલમનો નિયમ કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળ તેના વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરના વર્ગના શું હોય? વ્યસ્ત પ્રમાણમાં. જે કે Q1 Q2 છેદમાં કેટલું થાય? આ સ્ક્વેર. અને આપણે કે બરાબર આપણે ખ્યાલ છે 1/4πε0 Q1 Q2 ના છેદમાં આ સ્ક્વેર, જે આપણે જોયેલું છે. અને જો બે વિદ્યુતભારો વચ્ચે માધ્યમ રાખવામાં આવે તો માધ્યમમાં લાગતું બળ Fm. ખ્યાલ આવ્યો? બે વિદ્યુતભાર દાખલા કે આર અંતરે છે, આ Q1 અને Q2, એની વચ્ચે આખાઈમાં માધ્યમ ભરી દો તમે આવી રીતે, અને ડાયરેક્ટ અચળાંક કે હોય, ધ્યાન આપજો. તો સૂત્ર કેટલું થાય? આપણે ખ્યાલ છે Fm બરાબર માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન આવે અને પછી ગુણોત્તર લીધો તો ખ્યાલ છે કે F ના છેદમાં કે, આ માધ્યમ રાખેલું હોય તો. હવે ધ્યાન આપજો, આ Q1 વિદ્યુતભાર, આ Q2 વિદ્યુતભાર નીટમાં નથી, પણ JEE મેઇન એડવાન્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ટી જેટલી જાડાઈમાં રાખ્યું હોય, આખાઈમાં નહીં. જોજો, આમાં આખાઈમાં માધ્યમ રાખ્યું હોય, એને બદલે ખાલી ટી જેટલા માધ્યમ જાડાઈ સુધી જ રાખ્યું હોય તમે. ટી છે જાડાઈ છે આ માધ્યમની, અને ડાયલેક્ટ્રિક અચળાંક માનો કે કે છે, તો આની વચ્ચે લાગતું બળ કેટલું? તો એની વચ્ચે લાગતું બળ F બરાબર, ધ્યાન આપજો, કે Q1 Q2 આ છેદમાં, ધ્યાન આપજો, R - T પ્લસ T √ K. કે એટલે ડાયલેક્ટ્રિક અચળાંક છે, ધ્યાન આપજો. એનો શું આવશે? વર્ગ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એની સાબિતી કઈ રીતે છે જરૂરી નથી. તો આખાઈમાં ભર્યું હોય તો ડાયરેક્ટ આ સૂત્ર, પણ ટી જેટલા માધ્યમમાં હોય તો F બરાબર આટલું થાય, જેને FM પણ કહી શકો, જે સિમ્બોલ આપવો એ, એક આ માધ્યમ એટલામાં છે. ઓકે, તો આના આધારિત આપણે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો જોઈએ. પહેલા એકદમ બેઝિક ક્વેશ્ચન જોઈએ. એકદમ બેઝિક ક્વેશ્ચન. દાખલા કે બે વિદ્યુતભાર Q1 અને Q2 છે. આ વિદ્યુતભાર આના ઉપર માનો કે 10 માઇક્રોકુલમ છે, આના ઉપર 20 માઇક્રોકુલમ છે. તો એની વચ્ચેનું અંતર તમને એમ કહી દઈએ કે 3 સેન્ટીમીટર છે. તો એની વચ્ચે લાગતું વિદ્યુત બળ મેળવો, અને એ બળ કયા પ્રકારનું હશે? ઓકે, રકમ લખવાની છે. બે વિદ્યુતભારના મૂલ્યો અનુક્રમે 10 માઇક્રોકુલમ
અને -20 માઇક્રોકુલમ છે, એની વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર છે, તો એમની વચ્ચે લાગતું બળ અને બળનો પ્રકાર જણાવો. ઓકે, તો બળ આપણે ખ્યાલ છે કે Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. નો કોઈ માધ્યમ આપ્યું હોય તો હવા અથવા શૂન્ય અવકાશ જ સમજવાનું છે, ધ્યાન આપજો. એટલે કે Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. કે એટલે કુલમ અચળાંક કેટલું છે એનું મૂલ્ય 9 × 10⁹. Q1 એટલે 10 × 10⁻6. Q2 એટલે માઇનસ નથી લેવાનું, 20 × 10⁻6. જો આપણે મૂલ્ય સ્વરૂપે મેળવવાનો છે. આ 10 અને 20 છે એટલે વિજાતીય વિદ્યુતભાર છે, એટલે કયા પ્રકારનું બળ લાગતું હશે? આકર્ષી પ્રકારનું, બરાબર. પણ એને તમારે ક્વેશ્ચનમાં માઇનસ લેવાની કોઈ જરૂર નથી, ધ્યાન આપજો. છેદમાં r સ્ક્વેર એટલે ધ્યાન આપજો MKS માં લેવાનું, કેમ કે આ MKS માં જ છે. એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવો 10⁻2 એનો વર્ગ, તો કેટલું થાય? તો 9 દુ 18 ગુણ્યા 10 ની કેટલી આવશે? 9. 12 માંથી આ 9 જાય તો કેટલી આવશે? 3. એમાંથી પણ આ 2 જાય, આ 10 ની 9 + 9, આ -12. -12 માં 9 જાય તો -3. આ એક આપણે કાઢી જ નહીં ખાય, એટલે -1 છેદમાં 3 નો વર્ગ 9 ગુણ્યા 10 ની માઇનસ કેટલી આવશે? 4. એટલે આ 2, એટલે 2 ગુણ્યા 10 ની કેટલી આવશે? ઉપર આવે તો પ્લસ, એટલે 4 માંથી 1 જાય તો 3. તો આટલું વિદ્યુત બળ લાગશે, જે કયા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું હશે. શા માટે? કેમ કે એક ધન છે અને એક ઋણ છે. વિજાતીય વિદ્યુતભાર વચ્ચે કયા પ્રકારનું બળ લાગે? આકર્ષી પ્રકારનું. તો આ રીતે આરામથી બળ મેળવી શકો. આ બેઝિક ક્વેશ્ચન. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચનો આપણે પૂછી શકે. ક્યારેક તમને એમ પણ કહી દે કે આમાં રહેલા પ્રોટોનની સંખ્યા તમને એમ કહી દે કે 10⁻21 છે, આમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 10⁻20 છે. તો Q બરાબર એની નો ઉપયોગ કરી અને Q1 અને Q2 મળી જાય અને એના ઉપરથી બળ મળી જાય. અહીંયા તમને ઘણી સંખ્યા આપી પ્રોટોનની, એટલે તમારું Q1 બરાબર શું થાય? N1 × E, અને આ Q2 બરાબર શું થાય? N2 × E. તો સંખ્યા આપી દે, એના ઉપરથી વિદ્યુતભાર મળી જાય અને વિદ્યુતભાર ઉપરથી બળ મળી જાય. તો આવા પ્રકારના ક્વેશ્ચનો પૂછાઈ શકે. ઓકે, તો આ થઈ ગયા બેઝિક. હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ. આપણે ખ્યાલ છે કે બે વિદ્યુતભારો વચ્ચે બળ કે Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. માનો તમને એમ કહી દે કે બે વિદ્યુતભાર છે. ક્વેશ્ચન, બે વિદ્યુતભાર છે Q1 અને Q2, એની વચ્ચેનું અંતર કેટલું છે? r. ખ્યાલ આવ્યો? ત્યારે એની વચ્ચે લાગતું બળ F છે. ધ્યાન આપજો, લખ નાખવાની રકમ. બે વિદ્યુતભારો અનુક્રમે ક્યાં છે? Q1 અને Q2, એની વચ્ચેનું અંતર કેટલું છે? r છે. ત્યારે તેની વચ્ચે લાગતું બળ F છે. ધ્યાન આપજો, લખ્યું તમે? ઓકે, હવે ધ્યાન આપજો. તેના વિદ્યુતભારના મૂલ્ય બમણા કરવામાં આવે, એટલે Q1 બરાબર 2Q1 અને Q2 બરાબર 2Q2. એના વિદ્યુતભારના મૂલ્ય બમણા કરવામાં આવે અને એમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો લાગતું નવું બળ શોધો. રકમ શું લખશો તમે? બે વિદ્યુતભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર r છે, ત્યારે લાગતું બળ F છે. હવે બે વિદ્યુતભારના મૂલ્ય બમણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો લાગતું બળ મેળવો. ઓકે, તો પહેલા બળ કેટલું હોય? F બરાબર K Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. હવે F ડેશ નું સૂત્ર લખો. F ડેશ બરાબર શું થાય? K 2Q1 × 2Q2 ના છેદમાં કેટલું થાય? r/2 નો સ્ક્વેર કેટલો થાય? r²/4. બરાબર, એટલે 2 દુ 4, આ છેદનો છેદ અંશ, ચોકે ચોકે કેટલા આવશે? 16. 16 K Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર. આ તો શું છે? F છે. ધ્યાન આપજો, આ તો કેટલું છે? F છે ને. K Q1 Q2 ના છેદમાં r સ્ક્વેર નું મૂલ્ય F છે, માટે 16F. તો જવાબ આવશે તમારું નવું બળ છે
એ પ્રથમ બળ કરતાં કેટલા 16 ગણું થઈ જશે. તો જવાબ આવશે તમારો 16F. ઓકે, આ રીતના ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, હજી બીજો ક્વેશ્ચન જોઈએ કે માનો કે બે વિદ્યુતભાર છે, એક 2Q છે અને એક -3Q છે. એમની વચ્ચેનું અંતર R છે. ધ્યાન આપજો, રકમ લખજો. બે વિદ્યુતભારો કયા છે? 2Q અને -3Q. એની વચ્ચેનું અંતર કેટલું છે? R છે. હવે આ બંને વિદ્યુતભારોને લખજો. આ બંને વિદ્યુતભારોને સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડતા તેમની વચ્ચેનું બળ ગણો. અહીં અંતર કેટલું રાખવામાં આવે છે? છૂટા પાડી પછી R જ રાખવામાં આવશે. ધ્યાન આપજો. ક્વેશ્ચન શું છે કે બે વિદ્યુતભારો ક્યાં છે? 2Q અને -3Q. એમની વચ્ચેનું અંતર કેટલું છે? R છે. હવે તેને સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડતા લાગતું બળ મેળવો. છૂટા પાડ્યા પછી એનું અંતર બદલાતું નથી. તો છૂટા પાડ્યા પછી હવે આને છૂટા ભેગા કરો. 2Q અને 3Q આ બંનેને ભેગા કરો. ધ્યાન આપજો, આ બે ગોળા છે. માનો આના ઉપર 2Q છે અને આના ઉપર 3Q છે. આ બંનેને સંપર્કમાં લઈ આવો એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ જાય? 2Q માંથી 3Q જાય ને, કે એક ધન છે ને એક ઋણ છે, એટલે કેટલો આવશે? -Q. અને -Q ના અડધા અડધા થાય એટલે બંને ગોળા ઉપર કેટલો આવશે? -Q/2 -Q/2 આવે. ખ્યાલ આવ્યો? આપણે પ્રેરણા જોયું ને, એના ઉપરથી આ ક્વેશ્ચન એડવાન્સ એડ કરીને પૂછો. તો હવે બંને ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર થઈ જાય? Q/2 Q/2 થશે. અને વચ્ચેનું અંતર કેટલું છે? R જ છે. ધ્યાન આપજો. પેલા બળ કેટલું લાગતું હોય? તો કે પ્રથમ બળ F બરાબર કેટલું? પેલા 2Q અને -3Q છે ત્યારે બળ F છે. ધ્યાન આપજો. અને F બરાબર સૂત્ર શું થાય? તો કે K 2Q -3Q માઇનસ લખવાની જરૂર નથી. આ છેદમાં કેટલું થાય? R². એટલે કેટલું થાય? 3 દુને 6 KQ² ના છેદમાં R². પ્રથમ બળ આટલું લાગશે. ધ્યાન આપજો. હવે તમારે નવું બળ મેળવવાનું છે, F'. તો આપણે મેળવીએ. તો F' બરાબર શું થાય? નવું બળ આની વચ્ચે K Q/2 માઇનસ લખવાની જરૂર નથી, Q/2 છેદમાં કેટલું આવશે? તો કે અંતર બદલાતું નથી, R². માટે 2 દુ 4 એટલે 1/4 KQ² ના છેદમાં R². આ F'. હવે ધ્યાન આપજો, આ KQ²/R² ની કિંમત કેટલી થાય? F/6. ધ્યાન આપજો, 6 આ બાજુ જાય. KQ²/R² ની કિંમત કેટલી થાય? F/6. તો અહીં F/6 મૂકી દો. તો 1/4 × F/6. એટલે હવે જે બળ આવશે F/ કેટલું આવશે? 6 ચોક ને 24. તો નવું બળ છે 24માં ભાગનું થઈ જાય. તો આ રીતે આરામથી તમે મેળવી શકો. ક્વેશ્ચન શું હતો કે 2Q અને -3Q એની વચ્ચેનું અંતર R છે ત્યારે લાગતું બળ F છે. હવે બંનેને સંપર્કમાં લઈ આવી અને તેટલા જ અંતર રાખતા લાગતું બળ મેળવો. આ ક્વેશ્ચન. તો પ્રથમ બળ મેળવી લીધું, આટલું હોય પહેલા. સંપર્કમાં લઈ આવ્યા પછી સંપર્કમાં લઈ છૂટા પાડતા બળ, પછી બળ કેટલું? F' આપણે ગણવાનું, જે આ રીતે F/24 આવશે. ઓકે, હવે આગળ જોઈએ. લખી નાખો ફટાફટ. હવે તમને આ રીતના પૂછ્યું હોય ઓકે, બે વિદ્યુતભાર છે, માનો કે Q અને માનો કે 3Q. ઓકે, એને આવી રીતે દોરી વડે બાંધેલા છે.
દોરી વડે શું કરેલા છે? બાંધેલા. આની વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ લાગશે. હવે આની વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી. માનો કે દોરીની લંબાઈ 2L છે. કેટલી છે? 2L. હવે બે દોરી છે L લંબાઈની, એક દોરીને છેડે Q, એક દોરીને છેડે 3Q. હવે એને ગુરુત્વ મુક્ત અવકાશમાં બાંધવામાં આવે. જો આ ગુરુત્વાકર્ષણની હાજરીમાં છે તો એની વચ્ચે કોઈ ખૂણો આવી રીતે રચાશે. કંઈક આની વચ્ચે એક પ્રકારનું કયું બળ લાગે? અપાકર્ષી બળ. આ બે વંડેજ કયું બળ લાગશે? અપાકર્ષી. એની વચ્ચે એના ખૂણો બનશે કેમ કે આના દળ છે. પણ હવે એને ગુરુત્વ મુક્ત અવકાશમાં મૂકવામાં આવે તો એની વચ્ચે લાગતું બળ કેટલું? જો ગુરુત્વાકર્ષણની હાજરી હોય તો એની વચ્ચે લાગતું બળ F બરાબર કેટલું થાય? તો કે KQ 3Q ના છેદમાં R સ્ક્વેર, જ્યાં R એટલે આ બંને વચ્ચેનું અંતર. પણ જો ગુરુત્વ મુક્ત અવકાશમાં રાખવામાં આવે, ધ્યાન આપજો, તો અહીંયા તો કોઈ વજન બળ તો લાગશે નહીં. તો આ બંને કેમ થઈ જશે? આવી રીતે થઈ જાય. ધ્યાન આપજો, આ આધાર, આ દોરી આમ હોઈ જશે અને આ દોરી આમ હોઈ જશે. ધ્યાન આપજો, એ કાંઈ ગુરુત્વાકર્ષણ તો લાગતું નથી. અપાકર્ષણને કારણે આ બંને ગોળા આમ સીધા થઈ જાય. ખ્યાલ આવ્યો તમને? એ કે કોઈ વજન બળ તો છે નહીં, તો આ સ્થિતિ રહેશે નહીં. તો આ દોરી કેવી થઈ જાય? બંને સીધી થઈ જાય. આ Q અને આ 3Q અપાકર્ષણને કારણે. એ કે વજન બળ તો કંઈ છે નહીં, ગુરુત્વ મુક્ત અવકાશ એટલે ગુરુત્વાકર્ષણની કોઈ હાજરી નથી. ખ્યાલ આવ્યો તમને? સ્પેસમાં એમને ગુરુત્વ મુક્ત સ્પેસ જ્યાં ગુરુત્વાકર્ષણની હાજરી નથી, તો એની વચ્ચેનું અંતર કેટલું થાય? L + L 2L. અને એની વચ્ચેનો ખૂણો તમને પૂછે તો કેટલો થઈ જાય? 180 પૂછે તો. અને વચ્ચે લાગતું બળ F' હોય તો એ કેટલું આવશે? KQ 3Q ના છેદમાં કેટલું? અને વચ્ચેનો અંતર 2L, એનો વર્ગ કેટલો થાય? 4L સ્ક્વેર. અને એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 180. ખ્યાલ આવ્યો? બે વિદ્યુતભારો વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180. તો આ રીતના પણ ક્વેશ્ચનો પૂછી શકે. ઓકે, હવે આગળ જોઈએ. તમને આ રીતનો ક્વેશ્ચન પૂછી શકે કે બે વિદ્યુતભાર છે, એક વિદ્યુતભાર Q1 છે, એક વિદ્યુતભાર Q2 છે, એની વચ્ચેનું અંતર R છે. ઓકે, ત્યારે લાગતું બળ F છે, જે F બરાબર કેટલું થાય? KQ1 Q2 ના છેદમાં R સ્ક્વેર. હવે તમને એમ કે આની વચ્ચે આલ્ફા માધ્યમ વાળું, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો છે? આલ્ફા, એવું માધ્યમ ભરવામાં આવે તો લાગતું બળ કેટલું થાય? ખ્યાલ આવ્યો તમને? તમને શું કીધું? આની વચ્ચે આલ્ફા ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરવામાં આવે તો લાગતું બળ કેટલું? તો માધ્યમ ભરવામાં આવે તો ખ્યાલ છે F બરાબર F ના છેદમાં K, જ્યાં K બરાબર કેટલો છે? કેનો સિમ્બોલ શું આપેલ છે? આલ્ફા. તો સૂત્ર શું આવશે? માધ્યમમાં લાગતું બળ આલ્ફા બાય F બાય આલ્ફા. આ રીતે આરામથી તમને સિમ્બોલિક રીતે આવી રીતે છેતરાવાનું નથી. ઓકે, આગળ ક્વેશ્ચન જોઈએ. માનો કે બે વિદ્યુતભાર છે Q1 અને Q2. આની વચ્ચે એનું વચ્ચેનું અંતર R છે. ધ્યાન આપજો. અને ત્યારે એની વચ્ચે લાગતું બળ F છે, જે F બરાબર KQ1 Q2 ના છેદમાં R સ્ક્વેર. હવે એની વચ્ચે આ બે વિદ્યુતભારો વચ્ચે આ Q1 છે, આ Q2 છે. K ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ ભરવામાં આવે તો એની વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ જેથી લાગતું બળ F જ રહે? ક્વેશ્ચન લખજો બધા. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R છે, ત્યારે એની વચ્ચે લાગતું બળ F છે. હવે જો બે વિદ્યુતભારો વચ્ચે K ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ ભરવામાં આવે તો લાગતું બળ સરખું જ રહે પહેલા જેટલું, તો એની વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? R' ગણો. પહેલા અંતર R છે
પછી આર ડેશ કેટલું રાખવું જોઈએ જેથી કરીને બળ સેમ રહે. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. હવે કે ડાયલેક્ટ્રિક વાળું માધ્યમ ભરો તો આપણે ખ્યાલ છે કે એફએમ બરાબર શું થાય તો કે એફ બાય કે, જે એફ એટલે શું છે તો કે Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર ઇન્ટુ કે. ઓકે, હવે આ બંને બળ સેમ આપી દીધા એટલે એફએમ અહીં એફએમ બરાબર શું છે એફ, બંને સરખા છે તો કિંમત લખીએ આપણે. એફએમ એટલે ઓકે, આપણે એને આર ડેશના સ્વરૂપમાં લખવું પડશે તો જ આપણે આર ડેશ મળશે. ખ્યાલ આવ્યો તમને? ઓકે, આર ડેશના ફોર્મમાં લખીએ આપણે સૂત્ર. એફએમ બરાબર કેટલું થાય તો કે કે અથવા તો 1/4πε0. આનો માધ્યમ છે એટલે માધ્યમનો એપ્સિલોન આવશે Q1 Q2 ના છેદમાં આર ડેશનો સ્ક્વેર. અહીંયા કે બરાબર શું મૂકી દો આપણે તો કે 1/4πε0 મૂકી દો. ઓકે, અહીંયા હોવા છે એટલે એપ્સિલોન 0 આવશે, અહીંયા માધ્યમ છે એટલે એપ્સિલોન આવશે. હવે ખ્યાલ છે કે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 બરાબર કે થાય, માટે એપ્સિલોન બરાબર શું થાય એપ્સિલોન 0 કે. ધ્યાન આપજો. તો આ એપ્સિલોનની કિંમત મૂકી દઈએ. એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી છે જે આ રીતે લખાય. માટે સૂત્ર શું થઈ એફએમનું અહીંયા લખું. એફએમનું સૂત્ર શું થઈ જાય તો કે 1/4πε0 કે, જ્યાં કે એટલે ડાયલેક્ટ્રિક અચળાંક છે. ધ્યાન આપજો. Q1 Q2 ના છેદમાં આર ડેશનો સ્ક્વેર. ઓકે, હવે અહીં એફ બરાબર શું આપેલ છે એફએમ, આ બંને બળ સેમ રહે ને એના માટે આર ગણવાનું એટલે બંનેને સરખાવી દો એટલે કે એફની કિંમત શું છે 1/4πε0 Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર બરાબર 1/4πε0 ઇન્ટુ કે છે. ધ્યાન આપજો. Q1 Q2 ના છેદમાં આર ડેશનો સ્ક્વેર એટલે Q1 Q2 કેન્સલ થઈ જાય, 4πε0 પણ કટ થઈ જાય, માટે આર ડેશનો સ્ક્વેર. ધ્યાન આપજો, આર ડેશનો સ્ક્વેર બરાબર શું થાય આર સ્ક્વેર બાય કે. આર ડેશનો સ્ક્વેર આ સ્ક્વેર અહીંયા આવી જાય, આર ડેશ સ્ક્વેર અહીંયા આવી જાય બરાબર, એટલે આર ડેશનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય કે. માટે આર ડેશ વર્ગ આ બજેટ વર્ગમૂળ આર બાય રૂટ કે. તો તમારે આ રીતે અંતર છે એ આર બાય રૂટ કે જેટલું કરવું જોઈએ તો તમારું બળ છે એ સરખા રહે. ઓકે, તો આ રીતે તમે અંતર મેળવી શકો. તો આ રીતના પણ ક્વેશ્ચન પૂછાય. ઓકે, લખી લ્યો. હવે આગળની પ્રેક્ટિસ જોઈએ. હજી તમને આ રીતના પણ પૂછાય કે માનો કે આ ગોળો એક એ છે અને એક ગોળો બી છે. ધ્યાન આપજો, આ બંને સમાન ગોળાઓ છે. ધ્યાન આપજો, એના ઉપર વિદ્યુતભાર સમાન છે ક્યુ ક્યુ. ધ્યાન આપો, તેને અમુક અંતર રાખતા એટલે કે આર અંતરાલો માની લ્યો, એની વચ્ચે લાગતું બળ એફ છે. ઓકે, શું બે ગોળા છે એ અને બી, એની વચ્ચેનું અંતર કેટલું છે તો કે એના ઉપર સમાન વિદ્યુતભાર છે. ધ્યાન આપજો, ક્યુ અને ક્યુ. ત્યારે એની વચ્ચે લાગતું બળ, એની વચ્ચે અમુક અંતર મૂકતા લાગતું બળ એફ છે. ધ્યાન આપજો. હવે એને એક વિદ્યુત એક સી ગોળો છે. ધ્યાન આપજો, જે કેવો છે વિદ્યુત ભાર રહિત, જે એ જેવો જ છે. ધ્યાન આપજો, એ અને બી ગોળા સમાન છે અને સી ગોળો પણ એના જેવો જ લેવાનો છે, એટલે કે ત્રિજ્યા ત્રણેયની એક જ હરખી એમ.
પણ એના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. પ્રથમ આપણે એ અને સી ને સંપર્કમાં લઈ આવીએ, ત્યારબાદ સી અને બી ને સંપર્કમાં લઈ આવીએ. પ્રથમ શું કર્યું? એ અને સી ને સંપર્કમાં લઈ આવી, ત્યારબાદ સી અને બી ને સંપર્કમાં લઈ આવી. પછી આપણે એ અને બી છે એને એટલા જ અંતરે મૂકીએ તો નવું બળ કેટલું લાગશે? પહેલાં બળ એફ લાગતું હતું. તમે કહેશો ગોળા થઈ ગયા સાહેબ. ક્વેશ્ચન આપણે સમજાણો. ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન છે, જૂની ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયનો દાખલા નંબર 1 જ છે, ધ્યાન આપજો. એટલે જોઈ લેજો એવું હોય તો. પેલા બે ગોળા છે એ અને બી, એની વચ્ચેનું અંતર આર છે, ત્યારે લાગતું બળ કેટલું? એફ. હવે એક ત્રીજો ગોળો એના જેવો સી, તેમાં કોઈ વિદ્યુતભાર નથી. એ અને સી ને સંપર્કમાં લઈ આવીએ, પછી આપણે સી અને બી ને સંપર્કમાં લઈ આવીએ તો લાગતું બળ કેટલું? હવે એ અને સી ને સંપર્કમાં લઈ આવો તો આના ઉપર ક્યુ છે અને આના ઉપર 0, એટલે બંને ઉપર કેટલો વિદ્યુતભાર આવી જાય? Q/2. એટલે એ ઉપર કેટલો વિદ્યુતભાર હશે? ધ્યાન આપજો, Q/2 આવી જાય. અને સી ઉપર પર કેટલો આવી જાય? તો કે Q/2. રેડી? હવે સી અને બી ને લઈ આવીએ, સી અને બી ને. તો સી ઉપર કેટલો છે? Q/2 છે. અને બી ઉપર કેટલો છે? તો કે ઓલરેડી Q છે. આ બંનેને સંપર્કમાં લઈ આવો અને છૂટા પાડી દો તો સી ઉપર કેટલો આવી જાય? ધ્યાન આપજો, Q + Q/2 એટલે 3Q/2, એના અડધા એટલે 3Q/4. અને બી ઉપર કેટલો આવી જાય? 3Q/4. હવે એ અને બી ને આપણે નજીક લઈ આવવાના છે, એટલે એ ઉપર વિદ્યુતભાર કેટલો છે? ધ્યાન આપજો. હવે ઉપર કેટલો છે? Q/2. અને બી ઉપર કેટલો છે? 3Q/4. અને વચ્ચેનું અંતર આર જ રાખવાનું છે. તો નવું બળ F' કહી દઉં તો કેટલું આવશે? K Q/2 3Q/2 r², એટલે કે 3/4 2 to multiply 2 into K Q² r². પહેલાં બળ F બરાબર કેટલું હતું? આ Fની કિંમત મૂકી દઈએ, K Q² r². એટલે KQ² r² ની કિંમત F છે, માટે નવું બળ F' બરાબર કેટલું આવશે? 3/4F. આ તમારો જવાબ. તો આવી રીતના પણ ક્વેશ્ચનો પૂછાઈ શકે. કુલમનો નિયમ પ્લસ વિદ્યુતભારનું પ્રેરણ, આ બંનેને જોઈન્ટ કરી અને ક્વેશ્ચનો બનાવી શકે. ઓકે.